હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. હેલો એન્ડ વેલકમ ટુ ફૂડ મંત્ર બાય સુરભી વસા. આજે આપણે એક મસ્ત મજાની વાનગી બનાવી લઈએ. નવરાત્રીમાં પ્રસાદમાં આપણે સિંગનો મેસૂપ બનાવીશું. સિંગનો મેસૂપ બનાવવા માટે અમે સિંગ લીધેલી છે. સિંગને મેં કાચી સિંગને શેકી લીધી છે અને એના ફોતરા કાઢી લીધા છે. એ રીતની મોડી સિંગ છે. આ મોડી સિંગ બારે બજારમાં તૈયાર પણ મળે છે, એ પણ તમે લઈ શકો છો. તો સિંગને સૌથી પહેલા આપણે ક્રશ કરી લેવાનું છે. સિંગને આપણે પાવડર કરી લેવાનું છે. એકદમ દરદરું એટલે કે કડકરું પણ નથી કરવાનું ને સાવ એનું તેલ છૂટું પડી જાય એટલું પણ નથી કરવાનું. એ રીતે આપણે જે મિક્સર છે એને ચાલુ બંધ કરી અને ભૂકો કરી લેવાનું છે. સિંગનો મેસૂપ બનાવવા માટે જો આપણે આ મેં કહ્યું એ પ્રમાણે સિંગનો ભૂકો કરી લીધો છે અને આ રીતનો ભૂકો કરવાનો છે. નથી બહુ કરકરો અને નથી એકદમ લીસો, એવી રીતનો મેં ભૂકો તૈયાર કરી લીધો છે. એની સાથે મલાઈ લીધેલી છે, એટલે કે 1 કપ સિંગનો ભૂકો છે, એની સાથે 1 કપ મલાઈ છે અને 1 કપ ખાંડ લેવાની છે અને એની સાથે 1 ટેબલસ્પૂન ઘી. બસ આ 3 જ વસ્તુનો અને ચોથો ઘીનો ઉપયોગ કરી અને આપણે આ મેસૂપ તૈયાર કરીશું. બહુ ઝડપથી તૈયાર થઈ જાય છે અને એકદમ સરસ રીતે મેસૂપ તૈયાર થાય છે. તો હવે આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે આ 3 વસ્તુને ભેગી કરી લેવાની છે, એટલે કે સિંગનો ભૂકો લઈશું, એની સાથે ખાંડ ઉમેરી લઈશું અને એની સાથે મલાઈ ઉમેરી લઈશું. આ 3 વસ્તુને સૌથી પહેલા આપણે ભેગી કરી લેવાની છે. સાથે 2 ટેબલસ્પૂન મિલ્ક પાવડર ઉમેરી દઈશું. પ્રોપરલી મિક્સ કરી લઈશું. ઘી છેલ્લે ઉમેરીશું, અત્યારે ઘી નથી ઉમેરવાનું. બધી જ વસ્તુને મિક્સ કરી અને પછી ફ્લેમ ઓન કરીશું અને પછી એને કૂક થવા દેવાનું છે. મિશ્રણ એકદમ સરસ ધીમે ધીમે તૈયાર થઈ જશે. ઘણા લોકો એવું પણ કરતા હોય છે કે આજે 3 વસ્તુ મિક્સ કરીને એને થોડીવાર માટે મિક્સ કરી અને થોડીવાર માટે એઝ ઇટ ઇઝ રહેવા દે છે, જેથી કરીને મલાઈના કારણે ખાંડ ધીમે ધીમે ઓગળવા લાગે અને પછી ધીમે ધીમે ઓગળવા લાગે અને પછી એને કૂક કરવામાં આવે છે. તો એ પ્રોસેસથી પણ તમે આ જે મેસૂપ છે એ બનાવી શકો છો અને ડાયરેક્ટ પણ બનાવી શકો છો. જો સરસ રીતે બધું જ જે મિશ્રણ છે એ બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે ને, દેખાઈ રહ્યું છે ને તમને? પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે. હવે ફ્લેમ ઓન કરીશું. ફ્લેમ ઓન કરી અને હવે એને હલાવતા રહેવાનું છે. ખાંડનું પાણી છૂટું પડશે અને ધીમે ધીમે જે મલાઈ છે એમાંથી ઘી તૈયાર થશે અને બાકીનો જે દૂધનો ભાગ છે મલાઈનો એ સિંગને સોફ્ટ કરશે અને એની સાથે સાથે સિંગના મેસૂપને પણ એકદમ સરસ સોફ્ટ બનાવશે. તો એ રીતે એકદમ પરફેક્ટલી આ સિંગનો મેસૂપ તૈયાર થઈ જવાનો છે. સિંગનો જે પાવડર છે એને અલગથી શેકવાની જરૂર નથી, કારણ કે આપણે શેકેલી સિંગ લઈ રહ્યા છીએ એટલા માટે. એ સિંગને જ સૌથી પહેલા શેકી લેવાની છે અને પછી એનો ભૂકો કરી લેવાનો છે. હવે આ મિશ્રણને હલાવતા રહીશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવીશું અને પછી આ મિશ્રણ છે એ થોડું ફૂલવા લાગશે. જો હવે મિશ્રણ થોડો ફૂલવા લાગ્યો છે અને તમે જોઈ શકો છો કે પહેલા કરતાં એનો કલર પણ થોડું ચેન્જ થઈ ગયો છે. ધીમે ધીમે વધારે ફૂલવા લાગશે આ મિશ્રણ. એનો કલર થોડો વ્હાઇટિશ થતો જાય છે. અત્યારે આપણે 1 ચમચી ઘી ઉમેરી લઈશું. સતત હલાવતા રહેવાનું છે. હવે જુઓ છે ને એકદમ અલગથી એનો જે વ્હાઇટ કલર થતો જાય છે અને એકદમ અલગ થતો જાય છે અને ફૂલવા લાગ્યો છે આ મિશ્રણ. ધીમે ધીમે કરતાં એકદમ સરસ ફૂલી જશે. જો આપણે આમ ફરાવશું ને એટલે ખ્યાલ આવશે કે મિશ્રણ કેવો ફૂલવા લાગ્યું છે. ખૂબ ઝડપથી અને એકદમ ઇઝીલી બની જાય છે અને આ જે પ્રસાદી તમે માતાજીને ધરાવી શકો છો. અત્યારે નવરાત્રિમાં પણ તમે આ પ્રસાદી બનાવી શકો છો. ખૂબ જ ઝડપથી અને ઇઝીલી બની જતું હોવાના કારણે તમે બહુ વધારે પ્રમાણમાં બનાવવું હોય તો પણ બનાવી શકો છો. જુઓ હવે એકદમ વચ્ચેથી ફૂલવા લાગ્યું છે અને જાળી પડવા લાગી છે ને. સતત હલાવતા રહેવાનું છે. આ સ્ટેજ ઉપર ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્લેમ છે ને મીડિયમ કરી લેવાની છે અને પછી આ મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે. વચ્ચે ઊભા નથી રહી જવાનું. જો એકદમ સતત હલાવતા રહેવાનું છે. જો ફૂલવા લાગ્યું છે ને મિશ્રણ એકદમ સરસ રીતે. ફ્લેમ મેં સ્લો કરી નાખી છે
જેથી કરીને હંમેશા જ્યારે પણ આવી કોઈ મીઠાઈ કરતા હો ને ત્યારે બહુ ફાસ્ટ ફ્લેમ પર નથી કરવાની. એમ કરવાથી શું થશે કે ઘણીવાર આપણે ધ્યાન ન રહે ને તો 1 કે 2 મિનિટમાં જે વસ્તુ છે એ તરત બગડી જતી હોય છે. એટલા માટે ફ્લેમ સ્લો કરી નાખવાની છે. જો એકદમ સરસ ફૂલી રહ્યું છે ને મિશ્રણ. હજી થોડું ફૂલવા દઈશું આપણે એને. સરસ ફૂલવા લાગ્યું છે. હજી થોડી વાર માટે આપણે એને ફૂલવા દઈશું. જો સ્પૂન હટાવશું ને એટલે ખબર પડશે કે કેવું ફૂલી રહ્યું છે. ધીમે ધીમે નીચેથી કલર પણ ચેન્જ થઈ રહ્યો છે. એકદમ સરસ ફૂલી જશે. અને આ જે ફૂલે છે એ ઘી અને ખાંડ એ બંનેના કોમ્બિનેશનના કારણે ફૂલતું હોય છે. જો એકદમ સરસ ફૂલી રહ્યું છે ને મિશ્રણ. અને એનો કલર પણ જે પહેલા હતો એના કરતાં એકદમ અલગ થઈ ગયો છે. જો હવે નીચેથી ડાર્ક થવા લાગ્યો છે. એટલે હવે આ સ્ટેજ ઉપર આપણે બસ હવે આ જે થવા જ આવ્યું છે હવે, એટલે ફ્લેમ સ્લો કરી દીધી છે મેં. અને હજી અડધી મિનિટ માટે આપણે મૂકશું એટલે એકદમ સરસ રીતે ફૂલી જાય મિશ્રણ. જો દેખાય છે ને તમને કે એકદમ ફૂલી રહ્યું છે ને મિશ્રણ. બસ જો હવે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. મેં ફ્લેમ ઓફ કરી દીધી છે. કારણ તમે આમ ફરાવશો ને તો પણ દેખાશે કે બહુ જ સરસ જાળી પડી રહી છે. અને હવે આ જે મિશ્રણ છે એને આપણે મોલ્ડમાં તરત જ લઈ લઈશું. જો મિશ્રણ એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. થોડા પ્રમાણમાં આપણે એલચી પાવડર છાંટી લઈશું અને હવે એને મોલ્ડમાં લઈ લઈશું. બહુ જ સરસ મિશ્રણ તૈયાર થયું છે. હવે ઉપર પિસ્તા બદામની કતરણથી આપણે ગાર્નિશ કરી લઈશું. અને આ જે મિશ્રણ છે એને ઠંડુ થવા દઈશું. એટલે કે આપણો જે અત્યારે સિંગનો મેસૂબ છે એ સરસ તૈયાર થઈ ગયો છે. અને હવે ઉપરથી આપણે આ પિસ્તા અને બદામની કતરણ ભભરાવી લેવાની છે. એનો લુક બહુ જ સરસ લાગશે. અને તમે આના નાના નાના પીસ પણ કરી શકો છો. પ્રસાદીમાં જો આપવા માટે કરવા હોય તો થોડા નાના પીસ પણ કરી શકો છો. એ પણ બહુ જ સરસ લાગે છે. આની ઉપર ગુલાબની પાંદડી પણ તમે છાંટી શકો છો. એનો કલર પણ બહુ જ સરસ લાગશે. જો કેટલો સરસ લુક આવી રહ્યો છે ને. હમણાં જ મિશ્રણ આજે એને સરસ રીતે પીસ પડી શકે એવું થઈ જશે. આપણે એને 1 થી 2 મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને પછી તરત જ પીસ પાડી લેવાના છે. પીસ જો તરત નહીં પાડીએ ને તો પછી મિશ્રણના પીસ નહીં પડી શકે. કારણ કે આપણે જે મેસૂબ બનાવ્યું છે એ કડક થઈ જશે. જો અત્યારે પણ હવે પીસ પડી રહ્યા છે તો આપણે એના પીસ પાડી લઈશું. જો આ રીતે એના પીસ પાડી દેવાના છે. સોફ્ટ છે હજી પણ ધીમે ધીમે એક સરસ એની ક્રિસ્પીનેસ આવી જશે મેસૂબ જેવી. પણ અત્યારે આ રીતે આપણે મોલ્ડમાં એના પીસ પાડી રહ્યા છીએ. જેથી કરીને જ્યારે આપણે અનમોલ્ડ કરીએ ત્યારે એકદમ સરસ એના પીસ દેખાશે. હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું અને પછી એને આપણે અનમોલ્ડ કરી લઈશું. શીંગના મેસૂબને આપણે અનમોલ્ડ કરી લઈએ. મેં આવી રીતે કટ આપણે મૂક્યા હતા એ ફરીથી આવી રીતે કરે. બહુ જ સરસ રીતે અનમોલ્ડ થઈ જાય છે અને તમે એનો લુક જોઈ શકો છો. એકદમ સરસ દેખાઈ રહ્યું છે. જો હું તમને કટ કરીને બતાવું. જો કેટલી સરસ જાળી પડી છે ને અંદર. બહુ જ સરસ દેખાઈ રહ્યું છે. અને આ મેસૂબ બહુ જ સરસ બને છે. તો ચોક્કસથી બનાવજો. આપણે આ મેસૂબને સર્વ કરી લઈએ. એના બધા જ પીસ આવી રીતે સરસ રીતે અનમોલ્ડ થઈ જાય છે. એકદમ પ્રોપરલી. આમાં બહુ કાંઈ ધ્યાન રાખવાની જરૂર જ નથી. અને છતાં પણ એકદમ ઇઝીલી આ મેસૂબ છે એ સરસ તૈયાર થઈ જાય છે. અને શીંગમાંથી બનાવેલો છે. અત્યારે તો આપણે એના મોટા પીસ કર્યા છે પણ એના સિવાય તમે નાના પીસ કરી આમાંથી 2 પીસ કરી અને એ પણ તમે સર્વ કરી શકો છો. અને એવી રીતે પ્રસાદમાં પણ સર્વ કરી શકો છો. તો હવે આપણે આ મેસૂબ છે એને સર્વ કરી લઈએ. શીંગનો મેસૂબ તૈયાર છે. આપણે એને સર્વ કરી લઈએ. એકદમ સરસ દેખાઈ રહ્યું છે ને. જાળીદાર દેખાઈ રહ્યો છે. અને એનો સ્વાદ પણ બહુ જ સરસ છે. તમે બનાવશો ને તો તમે પણ એના ફેન બની જશો. કારણ કે બનવામાં એકદમ ઇઝી છે અને એકદમ ટેસ્ટી અને સાથે સોફ્ટ પણ બહુ જ છે. તો મસ્ત મજાનો એવો મેસૂબ તૈયાર છે. બસ આવી જ રીતે નવી વાનગીઓ સાથે નવી વાતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી બાય બાય.